નમસ્કાર ખેડૂત મિત્રો, રોયલ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી આપ સૌનું સ્વાગત છે। આજે તારીખ 1/9/2025ના રોજ જયભેરી કપાસના વિઝિટ માટે આપણે આવ્યા છીએ, ત્યારે ખેડૂત પાસેથી થોડો અભિપ્રાય લઈએ। તમારું નામ? મારું નામ નરેશભાઈ રાઘોભાઈ। ગામનું નામ? ગામનું નામ ભીમડાદ, તાલુકો જિલ્લો? તાલુકો ગઢડા, સ્વામિનાથ, જિલ્લો બોટાદ। મોબાઈલ નંબર જણાવજો ને। મારો મોબાઈલ નંબર છે 95 60 61 68। નરેશભાઈ, આપણે જયભેરી બિયારણનું વાવેતર કેટલા સમયથી કરો છો? હું જયભેરુનું વાવેતર લગભગ 2 વર્ષથી કરું છું। કેટલા પેકેટનું વાવેતર કર્યું? આ વખતે કેટલા પેકેટનું વાવેતર કર્યું? આ વખતે 10 પેકેટનું વાવેતર છે મારે। નરેશભાઈ, આપણે 10 પેકેટનું વાવેતર તમે જયભેરીનું કર્યું છે, તમે છેલ્લા 2 વર્ષથી જયભેરી વાવો છો, તો કોઈ તમને તફાવત દેખાય છે એમાં? મને તો આ જયભેરીમાં ખૂબ સારું રિઝલ્ટ દેખાય છે અને ખૂબ સારી વેરાયટી છે। સુસ્યા પ્રકારની જીવાતોમાં કેવું છે? સુસ્યા પ્રકારની જીવાતમાં ખૂબ સારું પરફોર્મન્સ છે। તમે છેલ્લા 2 વર્ષથી પ્રતિ વીઘે કેટલો ઉતારો લ્યો છો? છેલ્લા 2 વર્ષથી મારે વીઘા દીઠ 40 થી 45 મણિયો વીઘો લે છે। 40 થી 45 મણનો વીઘે ઉતારો લે છે। લે છે। પછી આપણે ગુલાબી ઈયળના એટેકમાં તમારે કેવું છે? ગુલાબી એટેકના ઈવળમાં ખૂબ નિયંત્રણ છે, બરોબર, અને સારું છે। એટલે આપણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાત છે એવું કહી શકાય? હા, ઓછા ખર્ચે ખૂબ વધારે ઉત્પાદન આપતી આ જયભેરવી જાત છે, અને બિયારણ સારું છે, અને 2 વર્ષથી કરું છું। મને ખૂબ આમાં આ બિયારણમાં ફાયદો થયો છે। પછી વિણાટમાં કઈ રીતનું છે? વિણાટમાં તો મજૂર લોકો એવું કહે છે કે વિણાટમાં બહુ સારું પડે છે એમ। આભાર નરેશભાઈ। આપણે ફ્લાવરિંગ આમાં તમે જોઈ શકો છો, પુષ્કળ ફ્લાવરિંગ આવ્યું છે, અને જીનવા પણ તમે જોઈ શકો છો।